આપણે સમાજમાં વીમો સિસ્ટમ ચાલે છે, જેમાં નોંધણી થયેલી છે રોમસણા પોચુબેન મંગળાજી, કોટડા તાલુકો લાખણી, અલકાબેન મંગળાજી, કોટડા તાલુકો લાખણી, જેમની નોંધણી 28/8/2024 રોજ થઈ હતી. આજે તારીખ થાય છે 29/4/2026. આજ સુધી પોલિસીનો સમય 1 વર્ષ 9 મહિના અને 1 દિવસ થાય છે. આની અંદર કેવું છે કે આપણે ફી ભર્યા પછી આપણા સંસ્થામાં નોંધણી થયેલી હોય એમાંથી કોઈ પણ દીકરીના લગ્ન હોય તો એમને 300 લેખે હપ્તો ભરવાનો આવતો હતો. એટલે એક દીકરી પરણે એટલે એમને 300 રૂપિયા ભરવાના આવે. એટલે એમની 2 પોલિસી ચાલુ હતી, એમને 600 રૂપિયા ભરવાના આવતા હતા. તો 1 વર્ષ 9 મહિના અને 1 દિવસની અંદર આપણી સંસ્થામાંથી એમને જોડાણા પછી આપણી સંસ્થાની 72 દીકરીઓના લગ્ન થયા. એટલે એમણે 600 લેખે 72 દીકરીઓને સેવા આપી. એમના દ્વારા આપણી સંસ્થામાં રોકાણ થયેલ છે 39,000 રૂપિયા. 39,000 રૂપિયા 600 લેખે એમણે હપ્તો ભર્યો છે 1 વર્ષ 9 મહિનાની અંદર. હવે એનામાં જે એમને રોકાણ કર્યું છે તે આપણી સંસ્થાની જે સમાજની દીકરીઓ જોડાયેલી હતી એમાંથી કોઈ પણના લગ્ન હતા એમાં એમના તરફથી મદદ મળેલ છે. એમના આશીર્વાદ તો એમને મળ્યા. રિટર્ન એમને જે સેવા કરી છે એના બદલામાં આપણી સંસ્થામાંથી એક દીકરીને 1,14,920 રૂપિયા પેમેન્ટ મળવા પાત્ર થાય છે. તે ટોટલ આપણે 2 બહેનોનો થઈને 2,29,840 રૂપિયા આજે તમારી સમક્ષ રોકડા આપવાના છે. આપણી સિસ્ટમ 4 પ્રકારે ચાલે છે. દીકરાના લગ્ન હોય પણ તો આવી રીત પોલિસી થાય છે ને આવી રીત ભરવાનું થાય, એનો લાભ પણ એના લગ્ન પ્રસંગે મળે છે. પછી બેનને મોમેરાની સિસ્ટમ છે, એની પણ આપણે ગ્રુપમાં જોડાઈ જશું તો ગ્રુપમાંથી મોમેરો થાય એમાં આપણે આજકાલનું ભરવાનું છે. એમાં તો હજી અમારે બીજા નંબરનો ગ્રુપ છે. જો પહેલા નંબરનું ગ્રુપ હોય તો આ પેમેન્ટ થતું હોય 3.5 લાખ રૂપિયા 2 બોનનું, પણ થોડા સમય પછી પોલિસી થઈ જાય એના કારણથી આપણે પેમેન્ટ આજે એના પ્રમાણે 2,29,840 રૂપિયા થાય છે. કોઈ એમ કહેતા હોય કે આપણે દરેક લગ્નને કે ઘણી વાર છે 7-8 વાર તો પોલિસી 50 લાખ આવશે, એમાં લાભ મળવામાં એ પ્રમાણે થશે. જો કદાચ છે ને 5 વર્ષની દીકરી છે તમે નોંધણી કરાવશો તો પૂરેપૂરો 90% લાભ મળવા પાત્ર થાય છે. પણ જેમ આપણે ગણો કે હેડો તો લગ્નને 2-12 મહિના આડા હોય લખાવો તો પછી લાભ એના પ્રમાણે થાય. આપણે બીજાને મળ્યું હોય એના પ્રમાણે હરખાઈ કરો તો એમાં સેટ થતું નથી. તો દરેકે આપણી સમાજમાં જો વ્યાજને નાબૂદ કરવો હશે તો આપણે આ પોલિસી જોઈન કરવી પડશે. થાય કે ના થાય, વ્યાજ આપણા સમાજમાં નીકળી જાય ને દરેક પરિવાર વ્યાજ ભરતો હોય ને વ્યાજ બંધ થઈ જાય, આપણે આમાં સિસ્ટમમાં જોડાઈ શકો. જો આ તમને હજી 2 વર્ષ નથી થયા, 39,000ના રોકડમાં આપણી સંસ્થા 2,29,000 રૂપિયા લે, કોણ 30,000 રૂપિયા, અને આપણે રોકડ થયું છે 39,000 રૂપિયા. કદાચ આપણો એક દીકરીનો રોકડ 50,000 થાય, એની સામે આપણી પોલિસીને 4 વર્ષ થયા હોય, 4 વર્ષ થયા હોય તો આપણી એક દીકરીને 2.5 થી 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા મળવા પાત્ર થાય. એવી કદાચ 2 બહેનું પડતી હોય અને એમને 4 લાખ રૂપિયા એક છોડીને મળતા હોય તો 8 લાખ રૂપિયા આવે કે ના આવે 1 લાખના રોકાણમાં? તો આપણે વ્યાજમાં હોય તો વ્યાજમાંથી નીકળાય કે ન નીકળાય? આ સાચી દિશામાં સંસ્થા કામ કરી રહી છે, પણ એમાં તમારા બધાનો સાથ અને સહયોગ સપોર્ટ જોઈએ. એમાં તમારે જુઓ કે કોઈ પોલિસી લેવા જવું નથી, તમારે તો તમારી પોલિસી લેવી ટાઈમથી ભરવું, બીજું વિશેષમાં કશું કરવાનું થતું નથી. અને આપણો જે કાર્યકર્તા તમારે જોડે સહયોગ હપ્તો લેવા હોય ટાઈમથી ભરવું છે, બીજું બાકીનું ટાઈમ થાય છે તો સંસ્થાનો મોણે તમારે ઘરે આવીને પૈસા આપી જશે.